આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો અમરેલીના જસુબેન સોલંકીનો છે અને એમને યોગ્ય જીવનસાથી જોઈએ એટલા માટે આ વિડીયો મૂકેલ છે. એમની ઉંમર 40 વર્ષ કરતાં ઉપર છે અને એક બાબો પણ છે એમનો 15 વર્ષનો. તો એમને કોઈ યોગ્ય જીવનસાથી મળી જાય તો એમની સાથે એણે મેરેજ કરવા છે. એની શરત એ છે કે એમને સાચવી લે, એના બાબાને સાચવી લે એવું કોઈ પણ પાત્ર હોય. નાના ગામમાંથી હોય તો વાંધો નહીં, મોટા શહેરમાંથી હોય તો વાંધો નહીં, કોઈ પણ જગ્યાએથી હોય તો એને કાંઈ બહુ તકલીફ નથી અને કોઈ પણ જ્ઞાતિ હોય તો બહુ તકલીફ નથી. તો આ વિડીયોને ખૂબ શેર કરો અને ખાસ કે આપણે જ્યારે બહેનોના વિડીયો મેળવીએ ત્યારે અમુક લોકો એવી ભૂલ કરતા હોય કે એમનું એડ્રેસ એટલે કે એમનું ગામ કીધું હોય તો ગમે ત્યાંથી એનું સ્થળ ગોતી અને પછી ત્યાં પહોંચી જતા હોય છે. તો આવી રીતે ક્યારેય કરતા નહીં, ક્યારેક મુશ્કેલીમાં મેલાઈ જશો. તમારે સંપર્ક કરવો હોય તો મારા થકી જ કરવો પડશે. તો તમારે મારો નંબર મેં આપ્યો જ છે, એમાં તમે ફોન કરો અને ફોન કરવા કરતાંય માની લો કે ફોન લાગે નહીં તો તમે વોટ્સએપમાં મેસેજ કરો અને મેસેજમાં તમારું આખું નામ, ગામ અને તમારો ધંધો અને તમારી ઉંમર આટલું લખીને મને મોકલશો અને એમાં લખશો કે જસુબેન સાથે મારે વાત કરવી છે તો હું તમારો કોન્ફરન્સમાં વાત કરાવી દઈશ. તમારી યોગ્ય લાયકાત હશે તો આ રીતે આપણે પછી સંપર્કમાં રહીશું. તો કોઈ ઉતાવળ કરતા નહીં. ક્યારેક લેડીઝ પાત્ર આવે ત્યારે ઘણા બધા લોકો ખૂબ ભૂલ કરતા હોય છે. તો આ કોઈ ભૂલ કરવી નહીં અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને જસુબેનને યોગ્ય પાત્ર મળી જાય. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. મારું ભાઈ બોલું. હા, બોલું છું. આપણે આ પેલા એકલા બહેનો એને કામ કરી આપો છો એમ? હા, કરીએ છીએ ને. તો અમારે કરવાનું છે. કોણ બોલો તમે? હું કોણ બોલો તમે? અમરેલી થી બોલું છું. અમરેલીથી? હા, બોલો. શું નામ આપનું? જસુબેન. જસુબેન? હા, બોલો જસુબેન. આપણે આમ તો માયાપાદર થી બોલું છું. માયાપાદર? હા. બરાબર. ભલે, કાંઈ વાંધો નહીં. એટલે તમે આવ્યા જ હતા મારી માટે, પણ એ આપણે કેન્સલ થઈ ગયું એ દિવસે. હું વાત કરો? હું ખુદ આવ્યો હતો એમ? કર્યો તો કેમ એવું થયું? કઈ સમજાણું ને. પછી આ બધું એવું હતું કે બીજામાં વાત બીજે હતી ને બીજે થતી હતી એવું હતું ને. અને પછી છોકરાનું થોડુંક તમે ડિમાન્ડ ઓલી કરી હતી એટલે પછી મેં ના પાડ્યું હતું ને. અને તમે પછી મારી મમ્મી ને અમારા વચ્ચે કાંઈક લઈને આવ્યા હતા જમીનનું ને એમાં વાતોમાં તમને થોડાક પ્રોત્સાહન નતો અપાણું એમ કે તમને થોડાક આમ અમે રખાવટ વાળા છીએ પણ રાખી નતા શક્યા એમ. બરાબર. હા, કારણ કે આપણે દાદા રાંડિયા વાળા કાંજી દાદા લઈને આવ્યા હતા ને. હા, રેડી. હા, સાચું. હા, બિલકુલ. બરાબર. તો તમારો છોકરો છે ને મોટો થઈ ગયો છે? હા, 10મા ભણ્યો એને, 10માની એક્ઝામ આપી. 10માની એક્ઝામ આપી ને? વાહ, સરસ. તો અત્યારે હજી સિંગલ એકલા જ છો હજી, એમ ને? ના, એક મેરેજ આપણે કર્યા હતા. પછી ત્યાર પછી કર્યા પેલા કર્યા કઈ ખબર નથી મને યાદ બહુ, પણ પછી બહુ ગરીબમાં મેં કર્યું હતું. ના, નથી ખાલી. ખાલી હજી થયું નથી. થશે, વાર લાગશે. હા, 1 તારીખ પછી આવી. હા.
હા બોલો. હા હા હા, બોલો એટલે બોલો. હમ તો એટલે પછી એ દારૂ ને બહુ ઓલું હતો ને બહુ કમાતો નતો, રખડતો હતો બહુ એમ. એટલે ના પછી ન પહોંચાયું એટલે ત્યાં અમે બરાબર નથી બરાબર. નાખ્યું. હા હા, તો હવે અત્યારે લગ્ન કરવા છે એમ ને તમારે? હા ગોતીએ છે, કરવા તો છે નહીં, પણ હવે આ સમાજમાં, આપણી સમાજમાં રહેવું બહુ અઘરું છે. ના ના, મળી જાય તો કરી જ લેવાય. બરાબર ને, મળી જાય તો હા એનું કહે એકલા જીવન કાઢવું ને અઘરું જ થોડુંક. હા કે મેં ન કરી લીધા મેરેજ તો જરૂરી છે. હા બરાબર ને. આમ જરૂર, આમ કે અત્યારે અમારે બાબા મોટો થઈ ગયો છે, કારણ કે શરમજનક છે, પણ એમ કે હમ અત્યારે રહેવું મા બાપ છે ત્યાં સુધી, પછી તો આપણે એકલા હમ બધું આ જીવન બહુ કઠિન હમ છે. એમાં તો અમારે સ્ત્રી માટે તો વધારે છે. વધારે વધારે ઓલું થાય, વધારે ઓલું થાય. ના ના, કારણ કે ખરી વાત. રહેવું, કમાવું, પછી હમ છોકરાઓને બધું ભણાવવા ગણાવવા, બધી હમ જિમ્મેદારી બહુ મોટી આવે. હમ 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 એવું છે. હમ. તો કઈ રીતે કરવું છે, કેવું જોઈએ છે તમારે, કયો? અત્યારે તો હવે થોડુંક આમ કે બહુ ફેમિલી ન હોવું જોઈએ, કારણ કે છોકરો છે એટલે થોડુંક બહુ અઘરું મોટું પડે. ફેમિલી અને તમારા છોકરાને અપનાવી લે, બરાબર ને? ફેમિલી બહુ મોટું ના હોવું જોઈએ એમ. ફેમિલી મોટું ન હોવું જોઈએ, છોકરાને અપનાવી લે એવું હા જોઈએ હા ને? હા હા. બરાબર છોકરો ને. તો જો હવે તો 15 વર્ષનો થઈ ગયો છે, સમજાય એટલે સમજાય. ત્યાં હવે એના રીતે હવે તો બધું કરી શકે એમ છે. હા, એ તો રેડી, તો હા એમાં કઈ સવાલ નથી. હા બરાબર. તો આપડે યુટ્યુબમાં મેલવાનું છે? યુટ્યુબમાં તમે મેલો છો? હા, યુટ્યુબમાં મેલ્યું છે ને આપણે. હા એવું છે. હમ હમ. એટલે આપણે કાસ્ટમર થાય છે કે? હા, એ તો આપણે જેવી ડિમાન્ડ રાખો, તમે માની લો કે હા અત્યારે આપણે જે વાતચીત કરીએ છીએ એ વાતચીત જ હમ સીધી આવશે. એટલે તમે હમ અત્યારે વાતચીતમાં એ કહો કે ભાઈ આપણી જ્ઞાતિ સિવાય, એટલે હમ વણકર સમાજ સિવાય આપણે બીજે નથી કરવું, તો પછી હમ એમાં જ એ લોકો જ આપણને ફોન કરે ને, એમ ટૂંકમાં. હમ બરાબર, એ તો મને ફોન કરશે, હા તમારો નંબર જ હા નહીં નાખો અંદર, કેમ કે હમ તમારો નંબર લખો તો કોઈક તમને ડિસ્ટર્બ કરે. હા બરાબર ને? હા એટલે હા, એટલે જો કે આપણે તો જીવનસાથી ને બધું આપણે ઈ જ કરીએ છીએ, પણ એમાં કઈ વિશ્વાસ ન આવે. આ તો આપણે એમ થાય કે આપણા માણસ છે એટલે આપણે હા વચ્ચે હા. હોય તો આપણે સહી જગ્યાએ જઈએ ના ના, તે બિલકુલ એમ. બિલકુલ બિલકુલ. હા એ તો જવાબદારી જોવાય, અને હું તો તમને હા પર્સનલી ઓળખું છું. હું જ ખુદ તમને હમ જોવા આવ્યો હતો. એમાંથી કેમ બીજો પ્રશ્ન છે? એટલે હા, કારણ કે હા અમે હા હા જો અત્યારે તો જો બધા તૈયાર જ હોય, પણ પછી આગળ જતા હેરાન કરે તો આપણે તો પાછા એના પરિસ્થિતિમાં હા, આખી ના ના, એ જિંદગી તો નકરો આજ કરવાનું. હા, એકવાર દુખી થયેલા એટલે હોય તો પછી તો બીજી હા વાર તો ધ્યાન જ રાખવું પડે ને એમ. હા એમ. બરાબર ને, એ તો સીધી વાત. અત્યારે તો નાના ઉંમરના બધા તૈયાર છે, પણ એ હવે આપણે એના ઉપર કેમ ભરોસો હા, મૂકો નોકરી. એમ. હા, હા, નોકરી કઈ. ના ના, કારણ કે સાચી વાત છે. આપણે થોડીક આપણા જેટલા હોય તો એ થોડાક આમાં અંદર નીકળેલા હોય તો હમ એને ખ્યાલ પડે એમ. ના ના, એ ગેસ બરાબર. શરૂ છે. હા એવું છે એટલે. તમારા માળી તો અહીંયા જ છે કે? માળી હતા ને તે દિવસ હું આવ્યો ત્યારે હા માળી હા, વાડીને છે ને, તમે મોટા લઈ ગયા એટલે એ બહાર જ નતા આવતા. હે? કે મારી છોકરી કે મારા પપ્પાને ખીજાતા હતા. કે ડોહા તમે ક્યાં કરો છો, મારી છોકરી તો જો હે અને ભાઈ તમારા જેવડે છે એવું. હા એટલે એમ કરતા હતા. એટલે અમે તો મમ્મી તો પેલા નઈ રહ્યા, એટલે એને તો અત્યારની પરિસ્થિતિનો અનુભવ બહુ ન હોય. હા, ખ્યાલ ન કે હોય ને. સાચી વાત, ખ્યાલ ન સાચી. હોય એટલે એ મારે એવા નથી. એ તો અમારે કરતાય બહુ દિલદાર છે. હે, પણ હે. એ ઓલું, અને પાછા મારા કાકા વચ્ચે ઓલું જમીનનું લઈને આવ્યા, એટલે હા મારા હા પપ્પા એમાં જ સમય જાજો કાઢ્યો. હા અને હા આપણે વાત સરખી કરી નતા એ કે હા, નહોતું વ્યવસ્થિત રીતે. બરાબર અને છે. તમને એમ થયું કે હા મને અહીંયા હા માનપાન નો હરખું મળ્યું એમ. હા હા હા, એ તમને તો એવું લાગે. હા હા હા, એવું હા થાય એવું થાય. હા, એટલે નહીતર હા અમારે તો અમે તો રખાવટમાં તો ગમે એ બહારનો માણસ આવ્યો હોય તો એવું રાખીએ શકીએ છે એમ. હા 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 હા. ના ના, તો એવા સંજોગો ન હોય એટલે, નહીં તો હા એ તો ઈ હા ગોઠવાઈ જાત એવું હા નથી. હા અને અત્યારે હા મારે વ્યવસ્થિત જ છે, અત્યારે તો કોઈ બીજો પ્રશ્ન નથી કે. હા હા. બરાબર. ના અમે જોઈએ ને, હે ને? આપણે અહીંયા હા હા હા. ગરબામાં મેં મારો પાસ લીધો હતો, ત્યાં હું રમવાય આવતી હતી. હું વાત છે. હા પંચવટીમાં. હા, આપણે પંચવટીમાં મેં પાસ લીધો હતો ને. હા પછી આ હા. તો કોઈએ વાત કરી કે આપણે કેવા બેન ઓલા દર્શનાબેન કરીને છે ને, હા 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 એ હા. દર્શનાબેન, એટલે એ વાત કરતા હતા. એટલે મને જો ને ઓલું આપ્યું હોતે ને, આપણે ગિફ્ટ આપ્યું હતું ત્યાંથી. હે?
હા અરે વાહ. એટલે એટલે એ વાત કરતા હતા કે તમારું નામ લીધું એટલે તમે કોની વાત કરો છો એ કે બાબા ના આવે છે ને મારું એ સાહેબ. હા મારો સાહેબ ફોન આવ્યો હતો કે બેન તમે આવો ના આવો એવું તો મેં હા. કીધું પછી એને મેં વાત ન કરી પણ મેં મારા મનમાં રાખી હતી કે મારે આવું હતું ને મેં જોયેલા છે મેં એને પછી અને મેં પપ્પાને વાત કરી હતી ને તો પપ્પા એમ કીધું કે ભલે તે જોયા પણ કોઈને નહીં કહેતી એમ હા મેં કીધું હું તો કહીશ નહીં મેં કીધું આપણે મારું ભાઈ અહીંયા આવે છે મેં કીધું એક બેન વાત કરતા હતા અને મેં જોયા હતા એમ મારા વાઈફ ને જોયા હતા એ મારી પાસે જ રમતા હોય છે તમારા વાઈફ તમે બી રમવા આવતા હતા હા અમે જોયા હતા રમતા મેં હા 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 સાચી વાત હા હા સાચું વાત. એટલે એમ ત્યારે જોયેલા મેં. હે હા હા મારા મગજમાં નીકળી ગયો બહુ ના ના તમે જેમ કહો ને આપણે કઈ વધારે હા સંપર્કમાં ન હોય અને આપણે જોયા ન હોય એકબીજાને વધારે હા એટલે હા ન ખબર હોય ને એમ હા મેં બરાબર. તો મને જ ના ઓળખે હું ના ઓળખી જાઉં પણ મને હા જ નતું ઓળખાણું ને હા તો 1000 બેને આપણે હા 1000 મળ્યા એટલે બહુ હા ઓળખાણ ન પડે સર્કલ બહુ યાદ ન રહે ને એવું હા એવું થાય એમ ને. તો હું ત્યારે જ હું ના ઓળખી જાઉં પણ આ તો વાત કરી ને એટલે મેં આમ નજરથી જોયા એમ હા પછી ઓલા પછી સ્ટેજ ઉપર કોઈ બોલ્યા ને કે પછી મને ખ્યાલ આવ્યો ઠેક બીજું આ છે એમ ઠીક 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 ત્યારે હા હા એવું છે ના ના બરાબર બરાબર. હા એ તો નસીબ ની વાત છે હા એ તો કોને ક્યાં નથી નસીબ ને હા હા એ તો એવું જ હોય ને. હા હા તો તો હવે જો કે કાસ્ટ તો બીજી તો આપણે ન ફાવે હા પણ એમ કે નજીક હોય ને સારું હોય કે હમ અપનાવી શકે એમ છે અને હમ આ જીવન હમ કોઈ હમ પછી તો વારે વારે આવું થવું બહુ અઘરું છે કે હમ આપડી ખરાબ થાય કે આપડું હમ વાંક આવે કે આનું જ કઈક હશે હા હા એવું થાય સરખું ન નહીં પણ થાય આમાં અમુક અમુક જ્ઞાતિઓમાં જેમાં નથી મળતા ને હા એમાં મને કે જવું હોય તો જઈએ કે એવું કઈ નથી કઈ હા કોઈ એ તો અપનાવી શકતા હોય. હા એમાં કઈ બહુ વાંધો નહીં. નહીં એવા તો ઘણા પટેલ કેટલાય છે હા પણ એમ થાય કે હવે આપણે તો કઈ ઓળખતા છીએ નહીં એટલે એમ થાય કે કોઈ જિમ્મેદારી લેવા વાળું વચ્ચે માણસ હા હોય તો એટલે તો એટલે જ કહું છું હા એવું કઈક હશે ને તો હા વ્યવસ્થિત હશે તો હું જ વચ્ચે રહીશ તમ તારી ચિંતા હા નહીં કરતા કઈ હા એમ બરાબર ને અને હા આપણે ઉંમર કેટલી થઈ અત્યારે તમારી અત્યારે મારી 83 માં છે 1983 નું 83 માં એટલે જન્મ છે એમ 41 કે કઈક હા હા 42 હશે 43 હા 42 હા 43 હા જેવું હા એ તો હા બરાબર છે એટલી ઉંમર હા તો એવું બરાબર છે હા એવું છે હમ અમે અમરેલીમાં હું ને મારો બાબુ બે રહીએ છે હે ને હું એક હમ. કામ કરું છું આમ હા હા મજૂરી એટલે હે મજૂરી એમ કે રસોઈ બનાવવાની એવું જાઉં છું હે ઠીક અને બરાબર હા એ અને તો મારો કાંઈક તો કરવું જ પડે ને તો બરાબર હા મારા હમ ભાઈ મોટા અહીં રહે છે પણ એ આમ હમ દૂર થોડાક રહે છે અને હું ને મારા બાબુ અમે ભાડે રહીએ છે હમ અને બરાબર બરાબર આને ભણાવું છું ને હું અહીં રહું છું ના ના એ તો સારું સારું કે એક હા નહીં એક માં તરીકે તમે આટલી બધી જિમ્મેદારીથી તમે કામ કરો છો તો હા ખરેખર બહુ સારું કહેવાય કેમ કે આ સમય હા અત્યારે બહુ ખરાબ છે તો અને એ સમયમાં તમારે એક લેડીઝ તરીકે આટલું બધું જવાબદારીથી કામ કરવું હા એ કઈ સહેલી વાત જે નથી. તો હા મેં વાથી પછી મને ધક્કો મળ્યો ને પછી હું ઘરે જ નહોતી ગઈ પછી ત્યાંથી બાબાપુર વહી ગઈ હતી 2 વર્ષ બાબાપુર રહી હે પછી પપ્પા ને લેવા આવ્યા તો મારી બેન છે ને દેરડી ત્યાં હું રહેતી મેં હવે હું ઘરે નહીં આવું પાછી એમ હા હા હે કારણ કે આપણે હા જીવન ઓલું કરવા માંગતા હોય માણસો આટલો ધોકો દે ને પછી નો જીવન જીવવાની હા મજા આવે પછી ન મજા આવે ના ના હા સ્વમનથી જીવતા હોય આપણે બરાબર હા છે બરાબર સાચી પછી વાત બાબાપુર સાચી બહુ અઘરું પડ્યું કામ કરવું એટલે પછી અમે 5 વર્ષથી અહીંયા રહીએ છીએ એમને અમરેલી રહીએ છીએ હા ના ના કઈ વાંધો નહીં હા એટલે આપણે હમણાં હા આપણે કોઈ પાસે મેં વાત સાંભળી કે એ કરી આપે છે એમ તમે હા યુટ્યુબમાં જોજો એમ તો હા આજે મેં યુટ્યુબમાં જોયું સર્ચ મારીને હા સર્ચ મેં જોયું મેં કીધું હા તો પછી મેં નંબર એમાંથી લીધા અને પછી મેં કીધું લાવો ફોન કરીને જોઈએ કે તો કાંઈ તમારે નહીં કેવું ચાલે છે બસ એકદમ હાઈ ક્લાસ જો હા બિંદાસ છો અત્યારે તો હા જોયું તમે નવરાત્રીમાં હા જોયું ને તો પછી જોયું એટલે તો કેવું છું હા કે ના ના એકદમ ના હા ના નસીબ આપણે હા હા ભાગ્યમાં સારું લખ્યું હોય તો સારું જ થાય હા થઈ એમ જાય એવું કઈ નથી કઈ હા આમાં હા પાનું છડી જાય તો છડી જાય હા એવું છે હા એ છે થોડાક પ્રયત્નો કરવા પડે એમ હા પ્રયત્ન હા તમે મેલી દો ને કે હા મેં પ્રયત્નો ચાલુ રાખ્યા તો મને મળી ગયું એમ તો હવે હા મેં મતલબ હા મેલી દીધું હોત નાસીપાસ થયો હોત હા
હા હા તો મારા મિસિસ પણ બીડી ગયા હતા તો હું મને હા કોઈ નાસીપાસ થઈને બેઠો રહ્યો હોત તો અત્યારે મારું તો ના. જો હા હા અત્યારે તો મારા ઘરના મારા ભાઈઓ બહેનો બધા ના જ પાડશે હા કે હા હવે તારે શું છે છોકરો મોટો થઈ ગયો છે પણ એને હા ખબર છે કે આ એક હા સ્ત્રીની હું જાત છું મારે લે એકલું હા રહેવું બહુ અઘરું છે લે એમ. હા ના ના અઘરું 100% હા અઘરું સાચી વાત હા કારણ કે સાચી વાત મમ્મી પપ્પા છે ત્યાં સુધી પછી તો આપડી કોણ બધું પછી કોણ જવાબદારી હા આપણે લે હા હા એટલે બિલકુલ સાચી વાત છે બીજા તો ઘરના તો બધા ના જ પાડશે અને આપણી સમાજે હસશે કે હવે આનો છોકરો મોટો થયો ને આને હું હા જરૂર હશે એમ. ને એમાં શું છે જો ટીકા હા કરવા વાળા ટીકા કરશે બરાબર પણ હમ તમારી જે ઘરની કે તમારી અંગત પરિસ્થિતિ રહી ને એને હા એને કોઈ નહીં સમજી શકે એમ હા ખ્યાલ આવી ગયો અને હા એમાં કોઈ સહભાગી નહીં થાય હા આજે મતલબ કે તમારા છોકરાને કઈક ફી હમ ઘટતી હશે મેરેજ હમ કરવા છે કે જે કઈ હા આર્થિક હા પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હમ ત્યારે કોઈ તમને હેલ્પફુલ થવા નહીં આવે જો ના પણ કોઈ તો પણ આમ તમે કઈ બીજું વાત કરો તો હમ તરત જ એમ કે લે આને અત્યારે શું હા થયું એમ શું જરૂર પણ મારે હા એવું જ થયું હતું અહીં મારે 2 વર્ષ થયા ને પછી હું કચરો નાખવા ગઈને હું પડી ગઈ પગ ભાંગી ગયો હા હા પછી મને બહુ જ એવું થયું કે ના પેલું હમ મેં માની રહ્યું હતું હવે મારે ક્યાંય નથી કરવું એમ હા હા પછી આ સમય નીકળ્યો ને પછી મને એમ થયું કે ના હોવું ના જરૂરી હોવું બિલકુલ જોઈએ. બીમારી હાચા માંદામાં એક હા જીવનસાથી હોય તો ઘણો ફરક પડે હા કે ઘણો ફરક આપણું પડે કોઈ હેલ્પ હા કરવા વાળું માણસ કોઈ હા બધાને આપણે હા લાચારી કરવી પડે કે તમે આવો ને તમે આવો ને કોઈ આવે ન આવે બિલકુલ તો બિલકુલ બિલકુલ હા બિલકુલ તો એ સમય મેં કહ્યું ને પછી મને એમ થયું કે ના ના આ હમ જરૂરી છે એમ. ના 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 હા જીવન સાથી તો જરૂરી છે એમાં કોઈ સવાલ હા નથી હા આપણે એકલા રહેવા ટેવાયેલા ન હોય એટલે હમ આપણે ઈ તરત હમ ઓલું થાય રાખે એમ કે આપણે હા અને આજુબાજુનું બધું વાતાવરણ એવું હોય સમજી લો હા તમે જ એકલા હો બાકીના હા બધા કપલમાં હોય હા કોઈના ફેમિલીમાં હોય આ છે તે છે હમ તો આપણને એમ લાગે કે હાલું હમ આપણે જ હમ નથી કાંઈ એમ થાય ને એમ હમ સાચી વાત છે. જો કે મને તો સમજ આપડે તો જો હું મારા કાંડાની કમાણી કરીને હું મસ્ત જિંદગી જીવું છું. હે મારે હે જરૂર નથી હા એટલું ભાઈ મસ્ત જીવું છું આમ સરસ હા રીતે એમ છોકરો ને હું બંને મસ્ત હા કોઈ ભાઈ ભલે હું 10,000 કમાવું છું પણ 10,000 માં હું 2 લાખ કમાતી હોય એવું મસ્ત જિંદગી જીવું હા છું એ એમ. જીવન તો જીવ્યું હા છે હા પણ તોય સમાજ આપડી તો ખરાબ હા વાત કરવાનો જ છે. હા એ કરવાનું એ તો કરવાનું સાચી વાત સાચી વાત. એના હા કરતા એક આધાર થઈ જાય તો ઘણો ફરક પડે હા ઘણો ફરક કારણ કે પડે આપડે થોડું ખારું કપડું પહેરીને તો આપડે સમાજ આજુબાજુ વાળા જોવે કે આને હા હા હું કઈક આજે હું છે આજે હા એમ. હા એવું થતું બિલકુલ બિલકુલ હા ખરી વાત છે કારણ ખરી કે વાત કઈક વસ્તુ આપણે ખરીદી લઈ આવીએ તો એને આપડી મહેનત ઉપર ન હોય કે 5 વાગે ઉઠીને આ બધું હમ કામ ધંધા કરે છે તો આપડે હા આમ કરવું જોઈએ કે નહીં તમારા ઉપર ધન્યવાદ છે કે તમે બધું આ કરો છો એમ. હા હા એના ખરી બદલે એમ માણસ આમ જોતા હોય કે આ હા શું કરે છે ને ક્યાં જાય છે ને શું કરે છે ને ક્યાં હા જાય છે. લોકોને પોતાના જીવન કરતા બીજામાં વધારે રસ હોય છે એવું છે એ આપણો આ સમાજ એટલે છે એવો બરાબર સમાજ સાચી છે વાત. એમ એટલે પછી હું હમ વધારે તો હું સમાજ થી કંટાળી ગઈ છું. હા એ બધાને એ જ પ્રશ્ન થાય એમ એટલે ઘણી વાર હા એટલે કે પુરુષ તથા સ્ત્રી બંને આ કરવું પડે હા આજે મતલબ પુરુષ એકલો રહેતો હોય ને એ કોઈના ઘરે મતલબ 4-5 વાર જાય ને તો લોકો તરત હા નોંધ લેવા મળે કે આ 5 વાર આ ઘરે કેમ આવ્યો 3 વાર કેમ હા આવ્યો હા એટલે હા તરત જ એવી જ રીતે લેડીઝ ક્યાંક કોકના ઘરે જાય ને તો કે આ હા કેમ અમારા અહીંયા આવે છે એમ મારે આવે છે એમ એટલે આ એક હા છે આ માનસિકતા છે આ બધાની હા હા અને બધાની એ છે પ્રોબ્લેમ લીધે પણ આપણે જીવન હા સાથે તો ઘણો ફેર પડે એમ ફેર પડે એમ હા કે આપણે પછી કોઈ બહુ ઓલું નહીં કરે એમ પછી હા તમારું હોય ને તો જો કે કે ના આપડે તો ના જયારે જેટલો સમય હોય એટલો વિતાવશું પણ એમ કે હોય ને તો ઘણો હમ ફેર પડે એમ કે આપડે ગમે હમ ત્યાં જવું હોય કઈ કામ લેવું હોય તો હમ આપડે એકલા ન હમ ઓલું થઈ શકે એમ. હા ના ના બિલકુલ સાચી વાત હા સાચી વાત તો એટલે હમ હવે મેં કીધું લાવ હવે આપડે જાણીતા છે એને પકડીએ એમ. ના 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 કાંઈ વાંધો નહીં હું પૂરું વસ્તુની ધ્યાન હમ આપીશ એ ચિંતા નહીં કરતા કાંઈ હમ બરાબર ને આપણે હમ યુટ્યુબમાં રાખી દઈએ બરાબર ને પછી નંબર હમ તમારો એમાં નહીં રાખીએ નંબર હમ હમ હું મારો રાખીશ બરાબર ને હા તો એટલે આપડે ખાલી તમે આમ જાહેરાત આમ જ આપશો ને કે ખાલી લખીને એમ ના લખીને નહીં આપણે જે આ વાતચીત કરીએ ને એ આવશે ઠીક હા 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 તો જ લોકોને ખ્યાલ આવે ને કે ભાઈ આની પરિસ્થિતિ આ છે એમ તમે જે હા કેમ નેત્રલી જે વાત કરી ને એ લોકો હા સાંભળે કે હા હા આ બેન મજૂરી કામ કરે છે છોકરાને હમ હાચવે છે અને હમ વળી હમ વ્યવસ્થિત છે તો આપણે એની હમ સાથે જોડાઈ પછી તો હમ મીટિંગ બીટિંગ થાય બધું થાય કોઈને પસંદ હમ આવે તો હા હા ઈ તો મને ફોન કરે તો હું તમારી હારે વાતચીત પેલા કરાવું ફોન ઉપર હમ બરાબર હમ ફોન ઉપર હમ વાતમાં તમને મતલબ કે ઘણા બધાના ફોન આવશે પછી હમ તો હમ હું હમ પેલા કોન્ફરન્સ થી વાત કરાવીશ અને હમ પછી હમ વાતમાં આપણને એમ લાગે કે હવે આની હારે આપણે હમ આગળ વધવા જેવું છે તો હમ હમ પછી એની હારે આપણે રૂબરૂ મુલાકાત ગોઠવીએ
બરાબર. હમ અને રૂબરૂ મુલાકાતમાં આપણું એ જોઈ લે, એના ઘરે આપણે જઈને જોઈ લઈએ. જેવી રીતે આપણે વ્યવહારિક રીતે કરતા હોય ને કામ, હા એ હા રીતે પેલા પેલા જોઈ જાણી લેવાનું અને હમ પછી જ બે માણસોને વચ્ચે રાખી અને કાયદેસરના મેરેજ જ કરવાના. બરાબર, ભલે રજીસ્ટ્રેશન મેરેજ કરાવો, હા હા સાદાઈથી કરો, જે કરો એ. પણ એ બધું તો કન્ફર્મ પાકું જ કરવાનું એમ કાંઈ આડેધડ નહીં કાંઈ. હા બરાબર ને? અને હા સિક્યુરિટી જોતી હોય તો આપણો બાપો છે, તો એના માટે થોડી સિક્યુરિટી આ તે બધું એવું બધું કરવું જ પડે ને આમાં તો. હા હા બરાબર ને? કરવું તો પડે ને. એટલે હા એટલે હા એ રીતે અને લોકો જે આ આપણો ઓડિયો સાંભળશે ને એને પણ એ ખ્યાલ આવી જાય કે આ આવું પાત્ર છે, એને આવું જોઈએ છે એમ. બરાબર, આપણે જે વાતચીત કરી છે નેચરલ વાત છે. બરાબર, હા તો હા હા નેચરલ વાત લોકો સાંભળે તો હા હા એને ગમશે. તો અને નંબર મારો હશે, તમારો નંબર નહીં હોય એટલે તમારો કોઈ હા સીધો સંપર્ક કરવાનો કોન્ટેક્ટ ટ્રાય નહીં હા કરે. હા 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 અને કોઈ કદાચ માની લો કે હવે તમે ગામનું નામ આપ્યું છે, એટલે કદાચ કોઈ તમને નજીકના આપણા સગાવાલા ઓળખતા હોય, તો એ લોકોને પણ એમ ખ્યાલ આવે. એને કોઈ માની લો કે એવા કોઈ વિધુર હોય કે કોઈ ઘરભંગ હોય કે જે કાંઈ હોય, તો એ લોકો ડાયરેક્ટ જ તમને માની લો કે વિડીયો જાહેર થાય, તો એ લોકો ડાયરેક્ટ પણ તમને મળે કે અમારે ભાઈ એના સગાવાલા દ્વારા તમારી લાઈન કરાય. તો એવું પણ થઈ શકે. એવું નથી કે મને જ સંપર્ક કરે, પણ તમે નજીક છો તો એવું. પણ એમાંય કાંઈ બહુ આપણે છેતરાવા જેવું કાંઈ રહે નહીં કાંઈ. નહીં નહીં હા એમાંય હા તમે જોઈ જાણીને પછી આગળ વધી શકો. બરાબર ને? એટલે એમાં મજૂરી ને એવું નહીં ગોતતા. ના ના ના, એવું નહીં, એવું નહીં. બિલકુલ આપણે જો મારામાં તો તમને કહી દઉં કે જે વ્યવસ્થિત હશે, બધું જ તમારું જવાબદારી સંભાળી લે એવા જ આપણે ગોઠવશું. બરાબર, પછી તમારી રીતે ડાયરેક્ટ કોઈ તમને મળે અને પછી તમે ગોઠવો, એ તમારી ઓલા ઉપર છે. બરાબર ને? બાકી મારે યારે વાતચીત થાય ને એમાં તો હું મને વ્યવસ્થિત લાગશે એની હારે જ તમને વાત કરાવીશ. બરાબર ને? હું તો જીવન સાથી યુઝ કરું છું, પણ એમ કે એમાં તો ઘણા એટલે મેં તો ઘણા સાથે વાત કરેલી, પણ મને કોઈ ઉપર હા, ભરોસો નથી. ભરોસો ન કેસ તો આવતો. હા 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 કારણ કે એ દૂરના અમદાવાદના, સુરતના અને હા રાજકોટના, હવે આપણે કઈ ઓળખતા જ ન હોઈએ તો હા પછી હા કેમ એનું ઓલું હા કરવું. કેમ એટલે હા મને એમ ના ના થાય બધું કે બધું જોઈએ. હા આજે અમે લોકો ઘરનું મકાન જોઈએ, આવકના સાધનો જોઈએ. હા બરાબર, વ્યવસ્થિત હા આપણી જે હા જરૂરિયાતો હોય એ મુજબનું ઓયા એનું નાનું કુટુંબ હોય, આ છે તે છે. હા તો હા એ તો બધું જરૂરી છે ને એમ જીવનમાં. હા બરાબર ને? હા જી હવે હા અત્યારે એવું અત્યારે છે. તમે ફસાવ તો જ ક્યાંથી મેળ આવે એમ. હા બરાબર ને? એ ઓલું એમ હા જઈએ કે પાછા ફસાઈ જઈએ તો પાછા ક્યાં જઈએ, હા પાછું એકડો પાછો ઘૂંટો ને હા મારે એકલી ને. ઘૂંટવો પડે. હા, ઘૂંટવો પડે. બરાબર. ના ના, સાચી એક તો વાત છે. માણ હરખું આ લાઈનમાં ગાડી આવી છે ને પાછું અમે હા ત્યાં ચડી જઈએ તો હા પાછી હા લાઈનમાં લઈ બહુ અઘરી છે. હા હા હા. ના ના, સાચી વાત, સાચી વાત છે. તો ના ના, વ્યવસ્થિત એટલે એ તો એમ હા જ ગોઠવશે, એમ જ ગોઠવશે હા હા બધાને. હા અને બીજી હા કોઈ અધર જ્ઞાતિ છે ને તો પણ આપણે પેલું કરીને જ કરશું, બધી ખરાઈ હા કરીને જ કરશું. એમ હા તમે એમ હા કાંઈ ઉતાવળા નહીં થઈ હા જાય. બરાબર ને? હા હા હા, અને આપણે તમે ઉંમર વચ્ચે ઉંમર હોવો જોઈએ એટલે ના ના, બિલકુલ હું મને રહીશ એમાં ઉપાધિ ના એમાં. રહે. ના, હા એમાં ચિંતા નહીં કરતા. એ તો તમ તારે હું હા રહીશ, એમાં કાંઈ વાંધો હા નથી કાંઈ. બરાબર ને? હા હા આપણે કેટલી ઉંમર સુધી આમ છૂટછાટ રાખશું ઉપર નીચેમાં? હમ. તમારી ઉપર તો 41 હું 42 જેવી ગણાય પણ તમારી. તમે બરાબર. જોવા આવ્યા તો ને હું એવડી જ છું અત્યારે. તમે જો ને અત્યારે તો હું બધું ભૂલી ગયો. તમે જો હા એવડી જ છું. તમે જયારે મને નહીં હા ઓળખી કેવાય, નકર તમે જોયો હા તો તમે ખબર હા. પડે કે ના હું એવડી જ છું ના ના અત્યારે. ના ના. એમ જ છે. પણ હે. એમ કે પછી ઓલા જો કે એમ તો ન ઓલું થાય, પણ એમ કે પછી ઓલું કચોડું લાગે એવું નહીં. એવું નહીં. હા, બરાબર. હા હા એટલે માની લો કે 45-50 સુધી ચાલે. ના ના, બહુ એટલું બધું નથી કરવું. 45 રાખજો. હા, 45 સુધી. બરાબર ને? હા હા હા, ના 45 બરાબર રાખજો. હા બરાબર. હા હા 45-46 ની આસપાસ હોય તો હાલે એમ. હા બરાબર ને? હા 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 અને નાનામાં તો તમે 37-38 વર્ષ હોય તો હાલે એમાં. બરાબર હા ને? હા હા 35 સુધી હાલ છે આપડે. 35 સુધી હાલશે. બરાબર, હા 35 થી 45 વચ્ચે. બરાબર, 10 હા હા વર્ષનો હા હા ગેપ હા રાખીએ. બરાબર હા બરાબર. હા અને જો મેં આ 2 વર્ષથી ગર્ભાશય કઢાઈ નાખ્યું છે, એટલે બાળકનું કહેજો કે એટલે બાળક બિલકુલ નથી થવાનું. હા, હા રેડી. હા હાઈ ક્લાસ હા કીધું. સરસ, થવાનું હા છે. હા, બસ હા બરાબર એટલે બરાબર. આમે માણસને ઓલું ના થાય એમ. હા, બિલકુલ બિલકુલ હા બિલકુલ. એમ ના ના, રેડી રેડી તો હા હા. ના, એવું બધું થવાનું. કહેજો એમ. ના ના, કાંઈ વાંધો નહીં. હા તમારું નામ શું લખવામાં તમારું? જસુબેન. જસ્સુબેન. એક મિનિટ હો. જસ્સુબેન. અટક શું છે આપડી? સોલંકી છે. હા, સોલંકી. હા, હમ ભલે, કાંઈ વાંધો નહીં. આપણે વિડીયો હા મળી જઈશું. બરાબર ને? બરાબર ને? કાંઈ વાંધો નહીં. અને વ્યવસ્થિત મળી જાય તો આપણે તું ગોઠવી લઉં. હા ચિંતા નહીં હા કરતા. હવે તમારી ઈચ્છા જ છે તો હા તમે ક્યાં ગોઠવો છો. બરાબર ને? વહેલી તકે કરજો એટલે ના શું ના આનું ના ના, બાબાને પાક્કું. મહિનામાં પાછું એનું હા હા. સેટિંગમાં ભણવાનું હવે 10મું પૂરું થયું છે. એટલે હમ. ભણવાનું બધું સેટિંગ કરવું છે. મને ખ્યાલ નતો ને તો હું તો હમ. ક્યારનું તમારો સંપર્ક કરીને હા. હતોય નહીં ને હવે. ના 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 ના, એ તો મને કાંઈ ખ્યાલ વાંધો નહીં. નતો એમ કે હા તમે હા આવું બધું હા કરો છો એમ. હા, એ તો એટલે બધું થઈ કરી. જાય ને. એમ તો એક હા ભાઈ નાસિક વાળા એક ભાઈ છે ને,
એ દર મહિને એણે કીધું છે કે કોઈ ભણવા માટે કોઈને ફીની જરૂર હોય તો દર મહિને હું આપીશ, મદદ કરીશ એમ. તો એ તો એવું થઈ જાય, પણ આ પેલા આપણું તો આ કરીએ પેલા જીવન સાથે વાળું, બરાબર ને? ના ના કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. બીજું હવે તમારે ઓલો ફોટો એક તમે મોકલો, આપણે ફોટો મેલશું નહીં, પણ મારી એક હું રાખીશ, કોકને જો એવું લાગશે તો બતાવશું આપણે, બરાબર ને? કઈ વાંધો નહીં. હા તો એ મને મોકલજો, હું આપણે ફોટો ઓરિજિનલ અંદર નહીં મેળવીએ, બરાબર ને? એટલે આપણે કેવો મોકલું કે આમ સેલ્ફી પાડીને તમારા મોબાઈલમાં જ તો કઈ વાંધો નહીં. સેલ્ફી પાડીને મોકલી દો અત્યારે, બરાબર ને? વાંધો ભલે 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 વાંધો નહીં. ઓકે ઓકે થેન્ક યુ. ઓકે ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો